દાહોદમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના આગમનની ઘડીઓ હવે ગણાઈ રહી છે। અમે જે જગ્યા પર ઊભા છે સ્વામી વિવેકાનંદ સર્કલ ઉપર અત્યારે રાસ ગરબા ચાલી રહ્યા છે। આપ જોઈ શકો છો તરે તરેના પહેરવેશમાં અહીંયા રાસ ગરબા યોજવામાં આવી રહ્યા છે। એવું કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અહીંયા રાસ ગરબા રમશે। પરંપરાગત આદિવાસી પહેરવેશની સાથે તેમને આવકારવામાં આવશે અને સાથે સાથે મહિલાઓ પણ આ બેનરની સાથે રાસ ગરબા રમતા જોવા મળી રહી છે, જેમાં નારી ન્યાય હે તૈયાર હમ એટલે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી અહીંયા મહિલા પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। આપ જે રીતે જોઈ રહ્યા છો અરવલ્લી છે, પંચમહાલ છે, મહીસાગર છે, છોટાઉદેપુર છે, આ તમામ જિલ્લાઓમાંથી મહિલાઓ અને મોટી સંખ્યામાં લોકો અહીંયા આ દાહોદ શહેરના સ્વામી વિવેકાનંદ સર્કલ ઉપર ઉપસ્થિત છે। અહીંયા ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા પણ પારંપરિક પહેરવેશમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે। સાથે સાથે એક ટોપલું પણ લઈને આવ્યા છે, જેમને એમ કહે છે કે મામેલું લઈને આવ્યા છે। શું કહેવું છે ચંદ્રિકાબેન બારિયાનું સાંભળીશું આ રિપોર્ટમાં। हमारी आदिवासी संस्कृति है, अमरा घरेणा है, अमरो પહેરવેશ છે અને જે મારા માથે જે ટોપલી છે એમાં રાહુલજી માટે મામેરું લાયા છે। એટલા માટે એટલી ખુશી થાય છે કે આજે મહાશિવરાત્રિ છે, 8મી માર્ચ છે, ફરી અમારા હીરો અહીંયા પધારે છે એટલે દિલમાં એટલી બધી ખુશી થાય છે કે મારા દિલમાં ખુશી માતી જ નહીં। મેં રાહુલ ગાંધીને એમાં સાપો બંધાવીશું, બંડી પહેરાવીશું અને આદિવાસીની જે ધોતી છે એ અર્પણ કરીશું। આજે દાહોદ અમે લોકો બધા આપણે નસીબદાર છીએ કે દાહોદમાં 3 પર્વ ભેગા થયા છે। એટલા માટે દાહોદનો ઉમેદવાર તો અમે 5-6 જણ છે, આખી લાહ છે। કોઈ બી ઉમેદવાર થઈ શકશે અને કોઈ બીને ઉમેદવાર કરશે તો એમને જીતાડીને અમે લોકો આપીશું। આજે દેખો 8મી માર્ચ છે, અમે 5.5 કિલોનો 11.5 કિલોનો કેક કાપવાના છીએ અને મહાશિવરાત્રિના કારણે અમે લીમખેડા દર્શન કરવાના છે। ફરી અહીંયા રાહુલજીને ત્યાં અમારી જે આદિવાસીનું જે આસ્થા છે, કમોઈ ધામ છે, ગુરુ ગોવિંદનું ધામ છે, એ અમારા બાપ છે એટલે ત્યાં રાહુલજી પગે લાગીને મસ્તક નમાવીને ત્યાં દર્શન કરીને અહીંયા આવવાના છે। હજી બી દાહોદ જિલ્લો નહીં, ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી મારા ભાઈ બહેનો કોંગ્રેસનો ગઢ છે, એમ દાહોદ જિલ્લો બી કોંગ્રેસનો ગઢ છે। કોઈ બી ભાજપમાં જાય એનાથી અમારું કંઈ ફરક પડતો નથી। ભાદરવાનો એક પગ તૂટે તો ભાદરવું થોડું લપડાઈને ચાલશે, એટલા માટે કોઈ જાય એમાં ફેર પડવાનો નથી। નાનામાં નાનો માણસ અમારી સાથે જ છીએ, નાનામાં નાના માણસની અમે કદર કરીએ છીએ અને ચંદ્રિકા બારિયાનું દિલ તો હંમેશા વિશાળ છે અને નાનામાં નાના માણસમાં મારું દિલ સમાયેલું છે। એટલા માટે દાહોદની સીટ અમે જીતવાના છીએ। લાલે લોડે શણગારો રે શનિવાર લાલે લોડી શણગારો રે શનિવાર તારા ભાયાની વાર રી ભાભીની વાર ભાયાની વાર રી ભાભીને વાર એનો મારી શનિવાર મારા ભાઈનો ને વાર મારી શનિવાર મારી એનો ને વાર ભાયા દો ગોડો ભીડો રે શનિવાર દો ગોડો ભીડો રે શનિવાર મારી શનિવાર મારી બેનની વાર મારી શનિવાર મારી બેનની વાર
ચંદ્રિકાબેન બારિયાને સાંભળ્યા, આદિવાસી પરંપરાગત ગીત પણ સાંભળ્યું. દ્રશ્યો જે છે એ દાહોદ શહેરના હાર્દસોમાં સ્વામી વિવેકાનંદ સર્કલ પરના છે. આ જગ્યા ઉપર કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અહીંયા નુક્કડ સભા પણ કરવાના છે અને અહીંના લોકોનું અભિવાદન પણ ઝીલવાના છે. સાથે સાથે અહીંયા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પણ મહિલાઓ દ્વારા કરવામાં આવશે. આને લઈને જે પ્રકારના જે દ્રશ્યો અહીંયા સ્વામી વિવેકાનંદ સર્કલ પરથી આવી રહ્યા છે, રાસ ગરબા રમવામાં આવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત છે. પરંપરાગત આદિવાસી પહેરવેશમાં નૃત્ય થઈ રહ્યા છે. આપણે કોંગ્રેસના સેવાદળના જે પ્રગતિબેન આહિર છે તેઓ પણ આપણી જોડે ઉપસ્થિત છે. શું કહેવું છે પ્રગતિબેન આહિરનું, સાંભળીશું આ રિપોર્ટમાં. ચોક્કસથી પહેલાં તો તમામ દર્શકોને મહિલા દિવસની અને મહાશિવરાત્રિની ખૂબ સારી શુભકામનાઓ. અને અમે ગર્વ અનુભવીએ છીએ, ખાલી આહી સમાજની બહેનો નહીં ભાઈ, તમે જુઓ તમામ સમાજમાંથી મહિલાઓ પોતાની રીતે અહીંયા પહોંચી છે કે રાહુલજીનું સ્વાગત કરવા માટે. અમે ગર્વ અનુભવીએ છીએ કે અમારા એ જનનાયક અમારી વચ્ચે આવી રહ્યા છે જે મહિલાઓના ઉત્થાન માટેની વાત કરે. જે 5 ન્યાય લઈને નીકળ્યા છે એમાંનો એક ન્યાય છે કે મહિલાઓના સુરક્ષા માટે, મહિલાઓના અધિકાર માટે, મહિલાઓની સરકારી નોકરીમાં 50% ભાગીદારી અને અનામત માટે, મહિલાઓને દર મહિને 6,000 રૂપિયાની વાત માટે, કે સંગઠનમાં 50% મહિલાઓની ભાગીદારી માટે અમારા જનનાયક વાત કરી રહ્યા હોય અને એ આપણે આંગણે આવ્યા હોય તો સ્વાભાવિક છે કે ઉત્સાહ બહુ વધારે હોય. અને ચોક્કસથી તમે જોજો કે આ તો હજી શરૂઆત છે. જેમ જેમ દિવસો વધતા જશે એમ આખા ગુજરાતમાંથી લોકો એમના સમર્થનમાં, રાહુલજીના સમર્થનમાં આખું ગુજરાત જોડાતું જશે. દિલથી રાહુલજીનું સ્વાગત કરી રહ્યા છે. અમને ખૂબ ગર્વ છે કે અમારા જનનાયક અમારી વચ્ચે આવે છે. પણ હા, જ્યારે આ ન્યાય યાત્રા છે તો ગુજરાતમાં મહિલાઓ સાથે થતા અન્યાયોને પણ ઉજાગર કરવાની એક મહિલા નેતા તરીકે મારી ફરજ બને છે. એટલા માટે અમે મહિલાઓ ઉપર ગુજરાતમાં જે દિન દહાડે હત્યા થતી હોય, એક નેતા દ્વારા મહિલાને જસેડીને લઈ જવામાં આવતી હોય, કુપોષણ માટે દાહોદ જિલ્લો સૌથી આગળ છે. તો એ કુપોષણને લીધે કેટલી મહિલાઓ અને બાળકોના ભવિષ્ય છે અધર્મય જતા રહે, તો એને અમે ઉજાગર કરવાની કોશિશ કરી છે કે અમારા નેતાને ખબર હોવી જોઈએ કે મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. તો એના ન્યાય માટે પણ અમે અમારા નેતા પાસે આશા રાખી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો મહિલાઓને પૂરેપૂરું માન આપશે. કેમ કે તમે જુઓ, દેશના પહેલાં પ્રધાનમંત્રી આપવાવાળી કોંગ્રેસ છે, દેશના પહેલાં રાષ્ટ્રપતિ આપવાવાળી કોંગ્રેસ છે, દેશના પહેલાં CM આપવાવાળી કોંગ્રેસ છે. અને આજે પણ હું એક મહિલા નેતા હોવા છતાં પણ મને આજે સમગ્ર ગુજરાતની સેવાદળની અધ્યક્ષ બનાવી, આ માત્ર કોંગ્રેસમાં જ થાય, બીજે કોઈ પાર્ટીમાં ના થઈ. હું આપને પૂછવા માગું છું કે તમે જે દિગ્ગજ શબ્દ વાપર્યો છે, શું એ ભાજપમાં રહીને દિગ્ગજ રહેવાનો છે? કેટલા બધા નેતાઓ કોંગ્રેસમાં દિગ્ગજ હતા અને આજે ભાજપમાં જઈ અને દેખાતા બંધ થઈ ગયા છે. એટલે અમારા માટે દિગ્ગજ નેતા નહીં, એ એક વ્યક્તિ જાય છે, કાર્યકર્તા આજે પણ કોંગ્રેસની સાથે અડીખમ છે. અને આ ન્યાય યાત્રાથી તમે જોજો, લોકસભામાં પણ આની અસર થશે અને કોંગ્રેસ વધારે મજબૂત બનશે. કે નેતાઓને જવું હોય તો જાય, અમારા જનનાયકની સાથે ગુજરાતનો એક કાર્યકર્તા એમની સાથે અડીખમ ઊભો છે. જય હિન્દ, જય ભારત.